નમસ્તે મિત્રો, હું સમીર કુરેશી. આપણી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. હવે આજે આપણો ટોપિક છે સીન પેન. ઘણા લોકો એવું કહે છે કે અમે રનિંગ કર્યા પછી અમને સીન પેન થાય. સીન પેન એટલે નોર્મલી મિત્રો આપણે જોઈએ ને તો આ એન્કરથી નીનો ભાગ હોય ને એની વચ્ચેનો ભાગમાં જે આ બે હોય ને જે મસલ્સની બાજુનું એ વધારે પેઇન કરતું હોય. નોર્મલી માણસો શું કરે, રનિંગ કરી લે પછી ટ્રેક કરીને ઘરે જતા રહે. નોર્મલી કાંઈ સ્ટ્રેચિંગ બીચિંગનું કાંઈ કોઈને નોલેજ હોતું નથી. તો હવે આપણે આજે મારી પાસે જેટલું નોલેજ છે તે મેક્સિમમ હું તમને શેર કરીશ. અને હું જે વિડીયો બનાવીશ, જે તમને એક્સરસાઇઝ કહીશ સ્ટ્રેચિંગની, એ એક્સરસાઇઝ તમે કરશો રેગ્યુલર, તો હું તમને ગેરંટી આપું છું કે તમને સીન પેન થવાની શક્યતા બહુ ઓછી છે. પછી તમારે, અને હા, એક વસ્તુ યાદ રાખવું કે હંમેશા એને સ્પોર્ટ શૂઝ યુઝ કરવા, જેના કારણે તમને પગને ઇન્જરી થતા તમે બચી શકો. અને થોડા બને તો થોડા મોંઘા લેવા શૂઝ, જેથી કરીને આપણી સેફટી રહીએ પગની. પછી એવું થાય કે સસ્તા લઈએ, 250-300 રૂપિયાના 400 રૂપિયાના લઈએ, પછી શું થાય કે 250-300 રૂપિયાની દવા થઈ જાય, એટલે 400-400-800 રૂપિયા થઈ જાય. એના કરતાં 1000 રૂપિયાના 800 રૂપિયાના શૂઝ પહેરી લેવા સારી વાત છે. હવે હું તમને સ્ટ્રેચિંગના અમુક વર્કઆઉટ બતાવીશ, તમે જોઈ લ્યો. હવે નોર્મલી સ્ટ્રેચિંગ છે, પહેલે તો રનિંગ સ્ટાર્ટ કરો તો બી કરી શકો અને રનિંગ પછી બી કરી શકો, એટલે હું તમને બતાવું છું. નોર્મલી પહેલે લેગને અપ કરવાનો, લઈ ટોને પકડી અને એકદમ આગળ ખેંચી અને હોલ્ડ કરવાની, પ્રોપર હોલ્ડ કરવાની. સેમ એ રીતના લેગ ચેન્જ કરી, આ રીતના કરી અને ખેંચવાની, પ્રોપર ખેંચવાની, જેટલી ખેંચાયેલી. જો સ્ટ્રેચ કરવામાં મિત્રો ધ્યાન રાખવું, બધાનું સ્ટ્રેચ બોડી સરખો ના હોય, એટલે જે વ્યક્તિને જેટલું સ્ટ્રેચ થતું હોય એટલું જ સ્ટ્રેચ કરવું, વધારે સ્ટ્રેચ કરવું નહીં. ચાલો એક બતાવી. હવે સેકન્ડ, એન્કરને રાઉન્ડ શેપમાં ફેરવો. એટલે ક્લોકવાઇઝ ફેરવો, પછી એને એન્ટી ક્લોકવાઇઝ. પેલે ક્લોકવાઇઝ ફેરવો, પછી એન્ટી ક્લોકવાઇઝ. સેમ એવી રીતના લેગ ચેન્જ, ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ. હવે થર્ડ છે, અને પૂરેપૂરો અપ કરો, જેટલો આવે એટલો અપ કરી અને પૂરો હોલ્ડ કરો, જેટલો આવે. એટલે બધાને જરૂરી નથી, અમુકને આટલો જ આવશે, અમુકને અપ આવશે. જેટલો જેને જેટલો આવે એટલો જ અપ લો ને હોલ્ડ કરો. બેલેન્સ રાખો, બેલેન્સ. સેમ લેગ ચેન્જ, બીજો લેગ, એને બી અપ કરો, જેટલો અપ થાય એટલો અપ કરો, હોલ્ડ કરી રાખો. હવે પગને અપ લઈ અહીંથી લોક મારી દેવાનો, લોક મારી પૂરો સ્ટ્રેચ કરો, પૂરો અપ લઈ જાઓ, જેટલો આવે એટલો. બેલેન્સ રાખી અને લઈ જાઓ, સ્લોલી ધેન ડાઉન, લોક મારી અપ, જેટલો આવે એટલો અપ. આ લેગને સ્ટ્રેટ રાખો, એક્ઝામ્પલ તરીકે આને ઉપર અપ કર્યો અને સ્ટ્રેટ રાખો. પછી નોર્મલી સ્ટ્રેટ રહી, લેગ સ્ટ્રેટ રાખી અને ડાઉન થવાની ટ્રાય કરો. જેટલું ડાઉન થવાય એટલું ટ્રાય કરો. આટલું થવાશે, ધીમે ધીમે થવાશે. પ્રોપર ધીમે ધીમે એન્કલ પકડી ટચ કરવાની ટ્રાય કરો. પાછલી વેન તમારી પેઇન કરશે પણ તે સ્ટ્રેચ થશે, એટલે ધીમે ધીમે ખેંચો. એ ખેંચી લેતા પછી એન્કરને સ્ટ્રેટ કરો, અપ કરો, સ્ટ્રેટ કરો, અપ સ્ટ્રેટ. તમે જોઈ શકો છો એનાથી કાલ્સ એકદમ ફ્રી થઈ જશે. સ્ટ્રેચ કરો, અપ કરો, સ્ટ્રેચ કરો, અપ કરો. ધેન પગ બીજો, સ્ટ્રેચ કરો, અપ કરો, સ્ટ્રેચ કરો, અપ કરો. હવે ત્યારબાદ માઉન્ટેન. બે હાથ નીચે ટચ કરી, પેની પૂરી ટચ હોવી જોઈએ અને પૂરેપૂરા લેગ સ્ટ્રેટ. નોર્મલી જર્ક આપો, નજીક જતા જાઓ, ધીમે ધીમે નજીક જતા જાઓ. ધીમે ધીમે હાથના આંગળીઓ ઉપર આવી જાઓ, ધીમે કરી અને સ્ટોપ કરો. બધાનું બોડી સેમ ના હોય, મેં પહેલે જ કીધું. એટલે
આપણો બોડી જેટલું વર્ક કરે એની પાસે એટલું જ વર્ક લ્યો. ધીમે ધીમે જેમ જેમ દિવસો જશે તેમ તેમ તમારું બોડી ઓટોમેટિકલી સ્ટ્રેચ થતું જશે. હા, હવે બેસી જવાનું. લેગ એકદમ સ્ટ્રેચ, સીધા જમીનને ટચ હોવા જોઈએ પગ. પછી લઈ ટોને પકડો. જેનાથી નો ટો પકડાય અહીંયા હોલ્ડ કરે. જ્યાં સુધી હોલ્ડ કરે થોડો પેઇન થશે પણ એ બોડી સ્ટ્રેચ થતું હશે, લેગ સ્ટ્રેચ થતા હશે. જો હવે જેનાથી જો ટો પકડાઈ જતી હોય એ ટો પકડીને સ્ટ્રેચ કરે. સેમ એવી રીતના લેગને પાછળ જવા દો, પાછળ જવા દો. લેગને સ્ટ્રેચ કરો, પકડો બંને હાથથી. સેમ એવી રીતના લેગ ચેન્જ કરો. જે લેગને આગળ હતો એ પાછળ વયો ગયો અને પાછળ હતો એ આગળ આવી ગયો. ખેંચો, સ્ટ્રેચ કરો, પૂરેપૂરો સ્ટ્રેચ કરો. હા, બંને પહેલા સ્ટ્રેચ કર્યા, પછી વારાફરતી સ્ટ્રેચ કર્યા. પછી વજ્રાસન જેવી સ્થિતિમાં પગને પૈનીને રીતે રાખો, પગને સ્ટ્રેચ કરી નાખો. બેસાય તો બેસો, ઘણાથી ખાલી નોર્મલી બેસાશે તે આ રીતના બેસે, જેનાથી પૂરું સ્ટ્રેચ બેસાય તે આ રીતના બેસે છે. આ રીતના કરી નોર્મલી ફ્રન્ટમાં જવા દો આરામથી. બોડી એકદમ સ્ટ્રેટ કરો. આગળ જઈ સેમ આગળ જતા એમ પાછળ સ્લોલી 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 સ્લોલી. જો ન થાય તો કરવું જરૂરી નથી, તો એ જાય તો વેલ એન્ડ ગુડ. જઈ ડાઉન કરી ઇઝીલી હાથ પાછળ જવા દો. ઇઝી આરામથી અપ અપ. ડાયરેક્ટ ઝર્ક મારી નહીં થવાનું. પેનીને ભરાવા, અહીંયા કોણીને ભરાવાની, એન્કરને હાથથી પકડવાનો અને કોણીથી ઊંચું કરવાનું, એટલે આરામથી થઈ જશે. સ્ટ્રેચિંગ આપણા બોડી માટે ખૂબ જ જરૂરી છે. આપણે ખૂબ જ સ્ટ્રેચિંગ પ્રોપર કરવું જોઈએ, જેથી કરીને મસલ્સ ઇન્જરીઝ ના થાય અને મસલ્સને લોંગ ટાઈમ માટે ફ્લેક્સિબિલિટી રહે, એટલા માટે કરવું જરૂરી છે. હવે સેમ વર્કઆઉટ, બેસી જવાનું, પકડી ટોને અને અપર લઈ જવાની. અપર લઈને ખેંચવાની, પ્રોપર ખેંચવાની, પ્રોપર સ્ટ્રેટ પગ. તેને મૂકી અને એને અગેન્સ્ટનો પગ, એને બી સ્ટ્રેચ કરી અને પૂરો ખેંચવાનો, પૂરેપૂરો ખેંચી પૂરેપૂરો ખેંચવાનો. એ જ રીતના એક પછી એક લેવાનો, બંને પગ ટચ ખેંચવાનો, પ્રોપર ખેંચવાનો. ગુડ. હવે છાતી જમીનમાં ટચ રહે એ રીતના સૂઈ જવાનું. પ્રોપર લેગને ટચ કરી અને બટ હિપને ટચ કરવાની. 1 2 3 એ રીતના એકદમ સ્લો રાખીને બોડી મસલ્સ એકદમ સ્લો રાખવાના, એકદમ ફ્લેક્સિબલ, એકદમ ફ્લેક્સિબલ. આમથી લઈ સૂઈ જઈ બોડીને ખેંચવાની, ટચ કરવાના. જો જમીને ટચ થઈ જાય તો વેલ એન્ડ ગુડ. પેલા સિંગલ લેગ લો, પછી અગેન્સ્ટ લેગ લો, પછી બંને સાથે લો. કોઈ ફેસ એક સાઈડ નમાવી દો, ખેંચી હોલ્ડ કરો થાય એટલું, ધીમે ધીમે ડ્રોપ કરો. કમરનું બી થોડું સ્ટ્રેચ કરવું જરૂરી છે, કેમ કે રનિંગ સમયે ઘણા લોકોની કમર બી પેઇન દુખતી હશે. તો કમરથી ભાગ નીચે, બોડી આથી હિપનો ભાગ છે એ નીચે રાખવાનો, ખાલી કમરનો ભાગ જ અપ થવો જોઈએ. સ્લોલી સ્લોલી જેટલું થાય એટલું, એક સાથે ઝર્ક કરીને નહીં, સ્લોલી 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 સ્લોલી. રહી 1 2 3 સેકન્ડ હોલ્ડ, ડ્રોપ. સેમ એ રીતના અપ થઈ 1
2 3 ડાઉન. જેમ જેમ તમારે સ્ટ્રેચ થતું હશે કમર એ રીતના હાથ પાછળ જતા જશે અને પછી કમ્પ્લીટલી થશે અપ ધેન ડાઉન ડાઉન એ રીતના. હવે છે બટરફ્લાય. બંને પગ સ્ટ્રેટ રાખી બંને પગ એકબીજાની સામે ટચ, અહીંથી પંજાથી લોક મારી અને બટરફ્લાય. સ્લોલી સ્લોલી જેમ જેમ ફ્લેક્સિબિલિટી આવતી જાય તેમ પગને નજીક કરી અને પછી એકદમ આરામથી. સ્ટ્રેચિંગનો મતલબ જ એ છે જેટલો મસલ્સ જ્યાં સુધી સ્ટ્રેચ થતો હોય ત્યાં સુધી જ કરવો. જર્ક ક્યારેય ન આપવો. એનું એન્ડિંગ હશે ત્યાં સુધી જ થશે. એક્સ્ટ્રા વર્ક ક્યારેય લઈ શકીએ નહીં. સ્ટ્રેચિંગમાં આપણે એક્સ્ટ્રા વર્ક ક્યારેય લઈ શકીએ નહીં. હા, વર્કઆઉટ હોય, કોઈ જીમ્સ મસલ્સને ટ્રેન કરતા હોય તો એની પાસે એક્સ્ટ્રા વર્ક લઈ શકીએ. સ્ટ્રેચિંગમાં આપણે એક્સ્ટ્રા વર્ક લઈ શકીએ નહીં. મિત્રો આ રીતે મિત્રો મેં તમને વિડીયોના મારફતે સ્ટ્રેચિંગ વર્કઆઉટ બતાવ્યું. અને હા, તમે તમારી રનિંગના પછીના રૂટીનમાં તમે સ્ટ્રેચિંગ અને એડ કરો અને મેક્સિમમને સ્ટ્રેચિંગ માટેનો સમય ફાળવો, જેથી કરીને તમારા મસલ્સને રિકવરી બી મળી જાય અને ફ્લેક્સિબિલિટી બી પ્રોપર આવી જાય. અને હા, તમારે આવી જ રીતના ઇન્ફોર્મેશનવાળા વિડીયો જોતા હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે તમારે કયા વિડીયો જોઈએ છે, જેથી કરીને હું મારા બેસ્ટ પ્રયત્નો દ્વારા ટૂંક જ સમયમાં તમારા માટે એ વિડીયો બનાવી લાવું. અને હા, તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને મારી ચેનલને ખૂબ જ તમારા દ્વારા પ્રતિસાદ મળ્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ મિત્રો.